ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને બદ્રુભાઈ દાદલના જય માતાજી. મિત્રો આજે 4 ઓગસ્ટ હવામાનની વાત કરીએ મિત્રો, તો પહેલાં તમને થોડીક સરળ અને સ્પષ્ટ વાત કહું. અમુક જે શબ્દો હવે પછી તમે સાંભળશો ચારે બાજુ, એટલે તમે કાંઈ મગજમાં બેસીને તમને એમ થઈ જશે કે આમ થઈ ગયું તેમ થઈ ગયું. એટલે આવનારા રાઉન્ડ વિશે પાછળથી વાત કરીશું. થોડીક પહેલાં તમને વાત કરી દઉં મિત્રો, તમે હવે થોડીક વરસાદની ખેંચ રહેશે, એટલે તમે પ્રોફેશનલ રીતે વાતો કરતા આગાહીકારોની વાતો સમજશો અને જોશો, પણ રિઝલ્ટ શું તે તમને એવું લાગશે કે તળપદી ભાષામાં સમજાવતો આગાહીકાર એની પાસે કોઈ જ્ઞાન હોતું નથી, અને પ્રોફેશનલ ભાષામાં વાત કરે તેની પાસે મોટું જ્ઞાન હોય છે. હવે મિત્રો તમે હિન્દી ચેનલોના વિડીયો ફોરવર્ડ કરશો અને તે સમજશો, પણ તે લોકોની પાસે પ્રોફેશનલ ભાષા સિવાય ભૌગોલિક જ્ઞાન ગુજરાતનું હોતું નથી. પણ મેજોરિટી એવું લાગે કે આવડી મોટી ભાષામાં વાત કરે તો આની પાસે કેવડી જાણકારી હોય, ઓલો જે તળપદી ભાષામાં વાત કરે એની પાસે હું જાણકારી હોય. તમે રિઝલ્ટ નહીં જુઓ. હવે ગુજરાત રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિ શું છે તે સ્થાનિક આગાહીકાર જે જાણતો હોય એટલી પ્રોફેશનલો જાણતા ન હોય. એવું નથી કે આપણે જ આપીએ છીએ, ઘણા મિત્રોનું સારું કામ છે અહીંના સ્થાનિકનું, અને ઘણા તીર ફેંકે છે. આપણે કોઈના નામ નથી લેતા, તમને જે પસંદ આવે એની વાત કરીશું. હવે મિત્રો અત્યારે આપણે પહેલાં અલ નીનો વિશે વાત કરીએ તો અલ નીનો ચક્રી થઈ ચૂક્યો છે 2 એજન્સીઓના મતે, અને 2ને નેચરલ બતાવે છે, પણ એની ઇફેક્ટ નહીવત થઈ જશે. એનું કારણ છે કે હિન્દ મહાસાગર, જે પૂર્વ અને પશ્ચિમ હિન્દ મહાસાગરના તાપમાન, એટલે કે એસએસટી, જેનો પ્રોફેશનલ નામ એસએસટી છે, સી સરફેસ ટેમ્પરેચર, એટલે સમુદ્ર સપાટીનું તાપમાન. આમાં જોવા જઈએ તો હિન્દ મહાસાગરનો હવે પોઝિટિવ થવાનો સમય આવી ગયો, એટલે કે ઓક્ટોબર સપ્ટેમ્બર. હજી ઓગસ્ટ મહિનો છે, એની પણ આપણે થોડુંક પાછળથી વાત કરી લઈશું. તો મિત્રો અરબી સમુદ્રમાં જ્યારે વાવણી ટાઈમમાં સક્રિય હોય છે, પછી અત્યારે વચ્ચે નિષ્ક્રિય થઈ જાય, ફ્રી સપ્ટેમ્બર ઓક્ટોબરમાં સક્રિય થાય, એટલે સિસ્ટમો બને. અત્યારે ટકવા દેતું નથી સિસ્ટમો. હવે પછી હિન્દ મહાસાગર, એટલે આઈઓડી, ઇન્ડિયન ડાયપોલ ઓસેશન, હવે સક્રિય થશે, બરાબર. એટલે પોઝિટિવ થયું, એટલે એસએસટી પોઝિટિવ થયું. તમે પ્રોફેશનલ ભાષામાં સમજજો. મિત્રો અત્યાર સુધી શું થયું છે, કચ્છ અને ગુજરાત સૌરાષ્ટ્ર રિજનમાં એનું થોડુંક વિસ્તારપૂર્વક સમજીએ તો મિત્રો, કેરળથી કચ્છ સુધી જે કાંઠા વિસ્તારમાં ચોમાલિયન જેટ આપણે કહીએ, જે ટકરાય અને જે થ્રોંગ બને તે કેરળથી દક્ષિણ ગુજરાત સુધી બને છે, અને એનો લાભ ભાવનગર અને અમરેલી જિલ્લાના વધારે, એ ઓફશોર થ્રોંગ કહેવાય, એ વધારે મજબૂત બને ત્યારે અમરેલી અને ભાવનગર જિલ્લાના અમુક વિસ્તારોને મળે. તમે સાંભળતા હશો કે અહીંયા વધારે વરસાદ. પછી મિત્રો આ જે ચોમાલિયન જેટ મેડાસ્કર ટાપુથી આવે, તેમાં જે સૂકા પવનો હોય, એ સૂકા પવનો ઉપર રહી જાય. આપણે જેમ કેમ દવણું વાવલતા હોય, ફોફળો દાણો આગળ વયો જાય અને ભારેનો અહીંયા રહે. એટલે આ જે ઓફશોર થ્રોંગ થાય એનો મોટો ભાગ ગોવા પણજી વિસ્તારમાં મળે. ત્યાર પછી કેરળ અને દક્ષિણ ગુજરાત ત્રીજા નંબરે રહે, છતાં આપણે દક્ષિણ ગુજરાતનો કેટલો વરસાદ સાંભળીએ છીએ. આ સૂકા પવનોનું જોર વધારે છે, જે વવલાય અને ટન મારી અને કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર બાજુ વધારે છે આ વર્ષે, એટલે ત્યાં વરસાદ મળતો નથી અને સિસ્ટમોને પાછી વાળી દે છે અને એમપી બાજુ થઈ જાય. જો કે દર વર્ષે આવું હોય છે, પણ અમુક વર્ષ એવા હોય છે કે તેનાથી પણ વધારે ફોફલા પવનોને ઉપણી અને એનાથી પણ આગળ લઈ જાય, ત્યારે અહીંયા વધારે સારું હોય છે. આ એક આપણી તળપદી ભાષાની વાત છે, આ કોઈ પ્રોફેશનલ વાત નથી. હવે મિત્રો એમજેઓનું આખું નામ છે મેડન જુલિયન એસોલિયન. હવે મિત્રો આ શું કામ કરે છે? આ મિત્રો આખી પૃથ્વીના દરિયામાં 8 ભાગમાં રહે. એ જે ભાગમાં હોય એ ભાગમાં પવનોનું તરંગ અને વરસાદના કરંટો, એટલે કે સિસ્ટમો બંધાવવા માટેની સ્થિતિ અનુકૂળ બને. હવે આ
60 દિવસમાં એનું 8 ભાગમાં ચક્ર પૂરું કરે એટલે અત્યારે 6 નંબરના ફેઝમાં છે. છતાં આપણે અહીંયા સિસ્ટમો છે આપણા માટે અનુકૂળ સ્થિતિ માટે 2 અને 3 ભાગમાં હોય. હવે આ 22 થી 28નો અંદાજ છે 2 અને 3માં આવશે. 200 એ બધા પાછળથી આપણે વાત કરીશું બીજા વિડીયોમાં. આ વિડીયો બહુ લાંબો થઈ જશે એટલે મિત્રો એ 22 થી 28માં આવે છે એટલે ફરી અનુકૂળ સ્થિતિ થઈ જાય. હવે અલ નીનો 28 જુલાઈએ BMO ઓસ્ટ્રેલિયન સંસ્થા છે એને નજીક થાય પેસિફિક મહાસાગરનું જે તાપમાન માપવાનું એને જાહેર કરેલો છે 27 થી 28 જુલાઈ અને નોયાએ કીધું છે અને હજી 13 ઓગસ્ટે ફરી એનું પાછું માર્કિંગ આપશે. પણ મિત્રો એની કોઈ ઇફેક્ટ મને લાગતી નથી. જો કે લાંબા ગાળાનું આગાહી કરવી એટલે હવામાં બાણ માર્યા જેવું છે. પાછળ તમને સમજાવ્યું. હવે પછીનો જે રાઉન્ડ 17-18માં આપણને સાર્વત્રિક દેખાય છે તે 50% ગણીને ચાલવું, તેમાં કોઈ ફેરફાર થયો નથી. 8, 9, 10, 11 ઓગસ્ટવાળું જે રાજસ્થાન સરહદના જિલ્લા છે પછીને સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં જે કાંઈ આપણે ગઈકાલે કહ્યું એ મુજબ ઝાપટાઓ અને હળવા મધ્યમનું છે વચ્ચેનું એ રાઉન્ડ પણ હજી બરાબર છે અને અત્યારે પણ 2-3 દિવસ ઝાપટા ઝોપટી દેખાશે. અત્યારે હાલ પણ ગીર, તાલાળા ગીર બાજુના ઝાપટાના સમાચારો મળી રહ્યા છે. એટલે મિત્રો હજી પણ આપણે પ્રોફેશનલ ભાષામાં તમે કહેશો તો ત્યાં તળપદી ભાષામાં સમજાવવું હોય તો કોમેન્ટમાં જણાવજો. તમે MJO, HST, ITCZ, IOD, આવા LPA, DD આવા ઘણા બધા હવામાનની દુનિયામાં નામ સાંભળતા હશો. તમે જણાવજો કોમેન્ટમાં તો આપણે એની ઉપર થોડું ડિસ્કશન કરીશું. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતા.